નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની મનપસંદ યુટ્યુબ ચેનલ ભાવિ દર્શન પર. હું છું મુકુંદ જોશી. મિત્રો, સમયનું ચક્ર નિરંતર ચાલતું રહે છે અને ગ્રહોની ચાલ આપણા જીવનમાં નવા પરિવર્તનો લાવતી હોય છે. ફેબ્રુઆરી મહિનો પૂર્ણતા તરફ છે, ત્યારે આવનારો માર્ચ 2026નો પવિત્ર મહિનો તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યો છે, કયા ક્ષેત્રોમાં તમારી સાવધાની રાખવી પડશે અને ક્યાં નસીબના દ્વાર ખુલશે. આજે આપણે ખાસ કરીને મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિના જાતકો માટે માસિક રાશિફળની ઊંડી અને વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને જાણીએ તમારા ભાગ્યના સિતારા શું કહે છે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. માસિક વિહગાવલોકન. મકર રાશિના જાતકો માટે માર્ચ 2026નો મહિનો કર્મ પ્રધાન રહેવાનો છે. શનિના પ્રભાવ હેઠળ તમે શિસ્ત અને સખત મહેનત પર ધ્યાન આપશો. આ મહિનો તમને તમારી આંતરિક શક્તિનો અહેસાસ કરાવશે. મહિનાની શરૂઆતમાં થોડો માનસિક ભાર જણાશે, પરંતુ મધ્ય ભાગ આવતા સુધીમાં તમે વિજયી બની ઉભરશો. વ્યવસાય તેમજ નોકરી. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા ખીલી ઉઠશે. જો તમે લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા હતા, તો આ મહિને સારા સમાચાર મળી શકે છે. સરકારી નોકરી કરતા જાતકોને ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. વેપારીઓ માટે બજારની સ્થિતિ અનુકૂળ રહેશે, પરંતુ ઉધાર આપતી વખતે ખાસ સાવધાની રાખવી. આર્થિક સ્થિતિ. આર્થિક દ્રષ્ટિએ મહિનો ઉતાર ચઢાવવાળો રહી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચાઓ પણ તૈયાર હશે. ખાસ કરીને 20 તારીખ પછી જમીન કે મકાન ખરીદવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. વડીલોના આશીર્વાદથી ઘરમાં શાંતિ જળવાશે. જીવન સાથી સાથે જો કોઈ જૂના મતભેદ હશે, તો તે આ મહિને દૂર થશે. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રહી શકે છે, પરંતુ અંતે બધું ઠીક થઈ જશે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે સાવધ રહેવું. હાડકાં, ઘૂંટણ કે સાંધાના દુખાવાની જૂની તકલીફ ઉથલો મારી શકે છે. ઠંડા પદાર્થોનું સેવન ટાળવું અને હળવી કસરત ચાલુ રાખવી. કરવા લાયક અચૂક ઉપાય. શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના 3 પાઠ અવશ્ય કરો. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. માસિક વિહગાવલોકન. કુંભ રાશિના જાતકો માટે માર્ચ મહિનો નવી ઉર્જા અને નવા વિચારો લઈને આવી રહ્યો છે. તમારી રાશિ પર ગ્રહોની સ્થિતિ એવી છે કે જે તમને પરંપરાગત રસ્તાઓ છોડીને કંઈક નવું કરવા પ્રેરશે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. વ્યવસાય તેમજ નોકરી. નોકરિયાત વર્ગ માટે મહિનો ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જેઓ ટેકનોલોજી, મીડિયા કે વિદેશી કંપની સાથે જોડાયેલા છે, તેમને મોટો ફાયદો થઈ શકે છે. બિઝનેસમાં નવા પાર્ટનર મળી શકે છે, પરંતુ કરાર કરતા પહેલાં કાયદાકીય સલાહ લેવી ખૂબ જ હિતાવહ છે. આર્થિક સ્થિતિ. આ મહિને તમારી આર્થિક બાજુ મજબૂત બનશે
અટકેલા નાણાં પરત મળવાની પૂરી સંભાવના રહેલી છે. શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં બજારનો અભ્યાસ જરૂરથી કરજો. મહિનાના અંતે મોજ શોખ પાછળ ખર્ચ થઈ શકે છે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. ઘરના સભ્યો સાથે ટૂંકી મુસાફરી કે પિકનિકના યોગ રહેલા છે. અવિવાહિત જાતકો માટે મનગમતા પાત્ર સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સંતાનો તરફથી ગર્વ અનુભવાય તેવા સમાચાર મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો વધારે પડતા વિચાર કરવાને કારણે માનસિક તણાવ કે અનિદ્રાનો અભાવ સમસ્યા થઈ શકે છે. રાત્રે વહેલા સૂવાની આદત પાડો. પ્રાણાયામ પર ધ્યાન આપો. કરવા લાયક અચૂક ઉપાય: દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુના મંદિરે જઈને કેસરનું તિલક કરવું અને જરૂરિયાતમંદ લોકોને પીળા ફળનું દાન કરવું. છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. માસિક વિહગાવલોકન. મીન રાશિના જાતકો માટે આ મહિનો આધ્યાત્મિક શાંતિ અને આત્મચિંતનનો રહેશે. તમે તમારી જૂની ભૂલોમાંથી શીખીને આગળ વધશો. આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળી શકે છે, જે તમારા દરેક કાર્યને સરળ બનાવશે. વ્યવસાય તેમજ નોકરી. તમારી ક્રિએટિવિટી, સર્જનાત્મકતા તમને અન્યોથી અલગ પાડશે. ઓફિસમાં તમારા આઈડિયાની પ્રશંસા થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો માર્ચ મહિનાનો બીજો સપ્તાહ સૌથી શ્રેષ્ઠ રહેલો છે. ભાગીદારીમાં કામ કરતા લોકોએ પારદર્શકતા રાખવી. આર્થિક સ્થિતિ. ધન પ્રાપ્તિ માટેના રસ્તાઓ ખુલશે. પૂર્વજોની મિલકતથી પણ લાભ થવાના શક્યતાઓ રહેલી છે. લોન કે કર્જમાંથી મુક્તિ મેળવવાના પ્રયત્નો સફળ થશે. જો કે મોંઘી વસ્તુઓની ખરીદીમાં ઉતાવળ ન કરવી. પરિવાર તેમજ દાંપત્ય. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે કથાનું આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ અને પ્રેમાળ બનશે. જૂના મિત્રો સાથેની મુલાકાત જૂની યાદો તાજી કરાવશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો ઋતુ બદલવાને કારણે શરદી, ઉધરસ કે પેટની તકલીફ થઈ શકે છે. બહારનું ખાવા પીવાનું ટાળવું અને ઘરનો શુદ્ધ આહાર લેવો. પાણી પુષ્કળ પીવું. અચૂક ઉપાય કરવા જેવો: દર સોમવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક તથા ઓમ નમઃ શિવાય આ મંત્રની એક માળા અવશ્ય કરો. પ્રિય દર્શક મિત્રો, સમાપન સંદેશ. તો દર્શક મિત્રો, આ હતું માર્ચ 2026નું મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિનું વિગતવાર રાશિફળ. ગ્રહો ગમે તેટલા પ્રબળ હોય પણ તમારી મહેનત અને હકારાત્મક અભિગમ જ તમને સાચી સફળતા અપાવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર પણ જરૂરથી કરજો. આવી જ્યોતિષી જાણકારી અને રાશિફળ મેળવવા માટે અમારી ચેનલ ભાવિ દર્શનને આજે સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. તમારા મનના કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ભગવાન આપનું કલ્યાણ કરે. રાધે.